વેરાવળમાં રાજપૂત અને અન્ય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત લેવાની માંગ કરવામાં આવી છે। મામલતદાર શ્રીની કચેરીમાં અમે આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ, જેમાં રાજપૂત સમાજ, કાઠી રાજપૂત સમાજ, કારડિયા સમાજ તમામ એકઠા થઈ અને પરસોત્તમભાઈ રૂપાલાની જે વિવાદિત ટિપ્પણી છે એ અનુસંધાને અમે એમનો વિરોધ કરવા માટે અને એમની ટિકિટ રદ કરવા માટે થઈ અને આવેદન દેવા માટે આવેલા। જય માતા। વેરાવળ તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ તથા કારડિયા સમાજ, કાઠી સમાજ આ બધાએ ટેકો જાહેર કરેલ છે અને અમે આજે એક બોડી સંખ્યામાં વેરાવળ તાલુકા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। પરસોત્તમભાઈ રૂપાલાએ જે વાણીવિલાસ કરેલ છે તે અનુસંધાને એટલે જ્યાં સુધી પરસોત્તમભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન અને વિરોધ ચાલુ રહેશે। જય માતા। વાત કરવામાં આવે તો અમારી 90 કમિટી છે, અમારી 90 સંસ્થા છે, એના અનુસંધાને અને એના આદેશથી અમે આગળ વધશું। એની અંદર પણ આ આંદોલન ચાલુ છે અને કદાચ રહેશે અને જો ટિકિટ રદ થઈ જશે તો બધા સાથે જ છે, પણ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આનો ઉગ્ર કંઈ પરિણામ અલગ આવશે।